નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં આ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો અમારા યુટ્યુબ ચેનલ થકી મળતા રહે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરીએ તો આજે યોજાશે મિત્રો એનડીએ સંસદીય દળની બેઠક। શુક્રવારે બીજેપીની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ એટલે કે એનડીએના સંસદીય દળની બેઠક યોજાશે। આ બેઠક સંસદના સેન્ટ્રલ હોલમાં સવારે મિત્રો 11 વાગે યોજાશે। આ દરમિયાન મિત્રો નરેન્દ્ર મોદીએ સંસદીય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવશે। અહીં મિત્રો ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાના ઘરે શપથ ગ્રહણ અને સરકારની રચનાની રણનીતિ લઈને એક મોટી બેઠક ચાલી રહી છે, જેમાં મિત્રો ભાજપના વરિષ્ઠ નેતાઓ પણ હાજર છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો રાહુલ ગાંધી વિપક્ષના નેતા બની શકે છે। કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી લોકસભા વિપક્ષનું નેતૃત્વ કરી શકે છે। કોંગ્રેસની અંદર રાહુલને વિપક્ષના નેતા બનાવવાની માંગ તેજ બની છે। આવી સ્થિતિમાં કોંગ્રેસ સંસદીય દળની મિત્રો ટૂંક જ સમયમાં બેઠક યોજાશે। બેઠકમાં મિત્રો રાહુલના નામ પર ચર્ચા થશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો નીતિન ગડકરીને પીએમ બનાવો। દિલ્હીના આપના નેતા મિત્રો સોમનાથ ભારતીએ કહ્યું કે મિત્રો પીએમ મોદીએ અઘોષિત રીતે પોતાને ભગવાનના અવતાર તરીકે મિત્રો પ્રમોટ કર્યા હતા। પરિણામ એ આવ્યું કે ભાજપના એકલા હાથે બહુમતી પણ મિત્રો મેળવી શકી ન હતી, તેથી મિત્રો તેમણે વડાપ્રધાન ન બનવું જોઈએ। હવે તેમણે મિત્રો બીજા કોઈને તક આપવી જોઈએ। ભાજપે મિત્રો નરેન્દ્ર મોદીને બદલીને નીતિન ગડકરીને પીએમ બનાવવા જરૂરી છે તેવું મિત્રો સોમનાથ ભારતીએ કહ્યું હતું। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો 8 નહીં 9 જૂને પીએમ મોદી લઈ શકે છે મિત્રો શપથ। સૂત્રો પરથી જાણવા મળી રહ્યું છે કે એનડીએ સરકાર બનવા જઈ રહી છે, તેવામાં મિત્રો શપથ વિધિ ગ્રહણની તારીખને લઈને કેટલીક અટકળો સામે આવી છે। શપથ ગ્રહણ સમારોહની તારીખમાં ફેરફાર થઈ શકે છે। પહેલા મિત્રો શપથ ગ્રહણની તારીખ 8 જૂન હતી, તે હવે મિત્રો બદલાઈને 9 જૂન થઈ શકે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો એનડીએની સરકાર બની તો મોદી પીએમ નહીં બને। મિત્રો પૂર્ણિયા બેઠક પરથી નવા ચૂંટાયેલા સાંસદ મિત્રો પપ્પુ યાદવે કહ્યું કે નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુએ હંમેશા મિત્રો મહાત્મા ગાંધીની વિચારસરણી પર ચાલે છે। તેઓ મિત્રો સામાજિક ન્યાયની વાત પણ કરે છે। મને પૂરો વિશ્વાસ છે કે નીતિશ અને ચંદ્રબાબુ નાયડુ મિત્રો અપેક્ષાઓ પર ખરા ઉતરશે। મને આશા છે કે મિત્રો ઇન્ડિયા ગઠબંધન સરકાર બનાવે અને જો મિત્રો એનડીએ ગઠબંધન સરકાર બનાવશે તો મિત્રો નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં બને। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતમાં આજથી મિત્રો 7 દિવસ વરસાદની આગાહી। આગામી 7 દિવસ મિત્રો વરસાદની આગાહી કરાઈ છે, જેમાં મિત્રો 9 થી લઈને 11 જૂન સુધી સમગ્ર ગુજરાતમાં વરસાદ રહેશે, જેમાં મિત્રો વલસાડ, નવસારી, ડાંગ, દમણમાં વરસાદની આગાહી સાથે દાદરાનગર હવેલી, પંચમહાલ, દાહોદ, નર્મદા, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ તથા અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા તેમજ મિત્રો બનાસકાંઠા, અરવલ્લી, જામનગર તથા રાજકોટ અને ગીર સોમનાથ, ભાવનગર વરસાદની આગાહી કરાઈ છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો માવઠાની સહાય પણ માવઠા જેવી જાહેર કરતી સરકાર। રાજ્યના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। કમોસમી વરસાદની નુકસાનીનો સર્વે પૂર્ણ થયો છે। રાજ્યમાં 13 મે 2024 થી 18 મે 2024 સુધીમાં થયેલા કમોસમી વરસાદના કારણે દક્ષિણ ગુજરાતના સુરત, નર્મદા અને વલસાડ સહિત મિત્રો મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ખેતી અને બાગાયતી પાકોને નુકસાન થયું હતું, જેમાં મિત્રો ગુજરાતના 7 જિલ્લાઓમાં 10,943 ખેડૂતોને કમોસમી વરસાદથી નુકસાન થયું છે।
કૃષિ વિભાગની કુલ મિત્રો 30 ટીમ દ્વારા સર્વે હાથ ધરાયો હતો. ત્યારે હવે મિત્રો મે મહિનામાં થયેલી નુકસાનીનો પણ સર્વે પૂર્ણ થયો છે અને ચૂંટણી પૂર્ણ પણ થઈ જતા સહાય જાહેર કરવામાં આવી છે. કૃષિ વિભાગની 30 ટીમ દ્વારા મિત્રો રાજ્યમાં હાથ ધરાયેલા સર્વે અનુસાર કમોસમી વરસાદના કારણે અંદાજિત મિત્રો 16,177 હેક્ટર વિસ્તારમાં પાકને નુકસાની થઈ છે. 7 જિલ્લાઓમાં 10,943 ખેડૂતોનો પાક નાશ થયો છે. ત્યારે હવે મિત્રો અંદાજિત 27.50 કરોડથી વધુની સહાય ખેડૂતોને આગામી સમયમાં રાજ્ય સરકાર દ્વારા SDRFના નિયમો હેઠળ ચૂકવવાની કાર્યવાહી હાથ ધરાશે. જે મુજબ મિત્રો બિન પિયત પાકોને 8,500 પ્રતિ હેક્ટર, પિયત ખેતી પાકોને 17,000 પ્રતિ હેક્ટર, વર્ષાયુ બાગાયતી પાકોને 17,000 પ્રતિ હેક્ટર અને મિત્રો ભૂ વર્ષાયુ બાગાયતી પાકોને પ્રતિ હેક્ટર 22,500 પ્રતિ હેક્ટર ચૂકવવામાં આવશે. વલસાડ જિલ્લામાં અસરગ્રસ્ત વિસ્તારમાં 73.31 હેક્ટરનો સમાવેશ થાય છે. ત્યારે મિત્રો સુરત જિલ્લામાં 5,887.40 હેક્ટર વિસ્તારમાં પાકને નુકસાન થયું છે. આ સિવાય મિત્રો ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી તેમજ મધ્ય ગુજરાતના ખેડા જિલ્લામાં પણ ભારે પાકોને નુકસાન થયું છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સુરતની આંગણવાડીમાં રસી આપ્યા બાદ બાળકનું મોત. સુરત આંગણવાડીમાં રસી આપ્યા બાદ બાળકીનું મોત થયું છે. જેમાં મિત્રો કતારગામમાં 1.5 મહિનાની બાળકીનું રસી આપ્યા બાદ મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. બાળકને 3 રસી લીધા બાદ નાકમાંથી લોહી નીકળતા બાળકીનું મોત થયું છે. જેમાં મિત્રો આ ઘટનાની જાણ બાદ મિત્રો મનપાનું આરોગ્ય વિભાગ દોડતું થયું છે. જણાવી દઈએ કે મિત્રો બાળકીના રહસ્યમય મોતને લઈને મિત્રો નગરપાલિકાએ ચૂપકીદી સેવી લીધી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જો તમે પણ મિત્રો ઈનો પીતા હોય તો થઈ જાજો સાવધાન. મિત્રો સુરત શહેરમાંથી નકલી ઈનો બનાવવાનું રેકેટ પકડાયું છે. પોલીસને સુરત જિલ્લામાં નવી પારડી ગામે ઇન્ડસ્ટ્રીયલ મિત્રો એસ્ટેટમાં નકલી ઈનો બનાવવામાં આવે છે તેવી મિત્રો બાતમી મળી હતી. જેના આધારે પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસે દરોડા પાડીને 4 લોકોની ધરપકડ કરી છે અને સાથે જ મિત્રો 10 લાખ કરતા વધારેનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓએ મિત્રો ઇલેક્ટ્રોનિક એસેમ્બલ મશીનરી દ્વારા ઇનો બ્રાન્ડના નકલી સોડાના પાઉચનું પેકિંગ કરતા હતા. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મોદીની મજબૂરીમાં ગુજરાતને સૌથી મોટું નુકસાન. ભાજપને બહુમત ના મળતા નીતિશ અને ચંદ્રબાબુનું સમર્થન લેવું પડ્યું છે. જેમણે મિત્રો મંત્રાલયોની માંગણી કરી છે. બીજી પાર્ટીઓએ મિત્રો પણ મંત્રાલય માંગ્યા છે. જેમનું સૌથી મોટું નુકસાન ગુજરાતને થશે. ગત સરકારમાં મિત્રો 7 મંત્રાલય ગુજરાતના નેતાઓ પાસે હતા. હવે અન્ય પક્ષોને મંત્રાલય આપવા પડશે. એટલે કે ગુજરાતના નેતાઓના પત્તા કપાશે. આ સિવાય મિત્રો CR પાટીલ દિલ્હી જવા માટે તૈયાર થયા હતા. પણ મિત્રો ગઠબંધન સરકારને પગલે હવે મિત્રો ડખો થશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો હવે લોન સસ્તી થશે. RBIની બેઠકો શરૂ. લોકસભાના પરિણામો બાદ મિત્રો આજથી RBIની મોનેટરી પોલિસી બેઠક શરૂ થઈ ગઈ છે. આમાં રેપો રેટ એટલે કે લોનના વ્યાજ દરો પર નિર્ણય લેવાનો રહેશે. આ વર્ષે મે મહિનામાં ફુગાવાના આંકડામાં ઘટાડો જોવા મળ્યો છે. આ સિવાય મિત્રો યુરોપિયન સેન્ટ્રલ બેન્કે પણ વ્યાજ દરમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. હવે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ફેડની બેઠક વ્યાજદરમાં કાપની જાહેરાત કરવામાં આવી શકે છે. આ પછી મિત્રો RBI વ્યાજદરોમાં પણ ઘટાડો કરી શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો વરસાદની તારીખ આવી ગઈ. કાળઝાળ ગરમીથી રાહતની રાહ જોઈ રહેલા લોકો માટે સારા સમાચાર આવ્યા છે. હવામાન ખાતાની આગાહી મુજબ તેના જણાવ્યા અનુસાર મિત્રો કેરળ બાદ ચોમાસું મિત્રો તમિલનાડુ અને કર્ણાટકમાં પહોંચી ગયું છે. ચોમાસું 10 જૂન સુધીમાં મહારાષ્ટ્ર અને ગુજરાત અને 15 જૂન સુધીમાં મધ્યપ્રદેશ અને 27 જૂન સુધીમાં દિલ્હી પહોંચે તેવી શક્યતાઓ રહેલી છે. આવી સ્થિતિમાં ગરમીથી પરેશાન લોકોને ટૂંક જ સમયમાં ગરમીથી રાહત મળશે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો પાલનપુરના અનેક વિસ્તારો થયા મિત્રો કોલેરાગ્રસ્ત. રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે બીમારીએ ભરડો લીધો છે. પાલનપુરના કેટલાક વિસ્તારોને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે, જેમાં મિત્રો પાલનપુર સિટીના એક વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરાયા છે. ખાસ કે મિત્રો 5 જૂનથી 5 જુલાઈ સુધી 11 વિસ્તારો કોલેરાગ્રસ્ત જાહેર કરાયા છે. અત્યારે 10 વિસ્તારના 30 લોકો સારવાર મેળવી રહ્યા છે. આરોગ્ય વિભાગે મિત્રો 3 જૂને પાણીના નમૂનાઓ પણ લીધા હતા. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો અકસ્માત બાદ મિત્રો 5 લાખ રૂપિયા સુધીની સહાય. માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સમયસર સારવાર આપવા માટે કેન્દ્ર સરકાર નવી યોજના લાવશે. માર્ગ અકસ્માતનો ભોગ બનેલાઓને 5 લાખ રૂપિયા સુધીની મફત તબીબી સારવાર આપવામાં આવશે અને તેમને મિત્રો આવરી લેવામાં આવશે. આ અંગે ચંદીગઢમાં એક પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. કેન્દ્રએ કહ્યું કે પ્રોજેક્ટના પરિણામોના આધારે આ યોજના સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે. અકસ્માતના દિવસથી 7 દિવસ સુધી મફત સારવાર આપવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોની રાહ હવે પૂરી થઈ. 17મા હપ્તાની ટ્રાન્સફરની તારીખ ફાઇનલ. મિત્રો લોકસભા ચૂંટણીના પરિણામો આજે જાહેર કરી દેવામાં આવશે. આવી સ્થિતિમાં મિત્રો કિસાન સન્માન નિધિના લાભાર્થીઓ માટે સારા સમાચાર આવી રહ્યા છે. સૂત્રોનો દાવો છે કે નવી સરકારની રચના થતાની સાથે જ તે પછી મિત્રો તરત જ પીએમ કિસાન સન્માન નિધિના 2000 રૂપિયા પાત્ર ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. તમને મિત્રો જણાવી દઈએ કે આ પહેલા પણ 28 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની મહારાષ્ટ્ર મુલાકાત દરમિયાન 16મો હપ્તો ટ્રાન્સફર કર્યો હતો. જો કે મિત્રો 3 કરોડ ખેડૂતો 16મા હપ્તાથી વંચિત રહ્યા હતા, જેમાં મિત્રો જણાવ્યું હતું કે જે ખેડૂતોએ મિત્રો સરકાર દ્વારા આપવામાં આવેલા નિયમોનું પાલન કર્યું નથી, આવા ખેડૂતોને મિત્રો યોજનાના લાભથી વંચિત રાખવામાં આવ્યા છે. તમને મિત્રો જણાવી દઈએ કે આ પહેલા પણ 16મો હપ્તો 28 ફેબ્રુઆરીએ રિલીઝ થયો હતો, જેને મિત્રો ખુદ પીએમ મોદીએ ડીબીટી દ્વારા 8 કરોડ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કર્યો હતો. જ્યારે મિત્રો આ યોજના હેઠળ લગભગ 12 કરોડ ખેડૂતો નોંધાયા છે. આવી સ્થિતિમાં જ્યારે મિત્રો વિભાગીય અધિકારીઓ સાથે વાત કરવામાં આવી તો તેઓએ મિત્રો જણાવ્યું છે કે કરોડો રજીસ્ટ્રેશન પણ નકલી છે. ઉપરાંત મિત્રો કેટલાક પાત્ર ખેડૂતોએ ઈ-કેવાયસી અને જમીનની ચકાસણી પણ કરી નથી. આવા ખેડૂતો 16મા હપ્તાથી વંચિત રહ્યા છે. જો તેઓ મિત્રો બંને જરૂરી કામો પૂર્ણ કરે તો તેઓને એક સાથે બંને હપ્તાનો લાભ મળી શકે છે. એટલે કે મિત્રો તમે જો આટલું કામ કરી લો છો તો તમને મિત્રો 16મો હપ્તો અને 17મો હપ્તો એમ બંને થઈને 4000 રૂપિયા સુધીનો હપ્તો ખાતામાં આવી શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ડાંગરનું બિયારણ ખરીદતી વખતે ખેડૂતો સાવધાન રહો. મિત્રો ડાંગરના પાકની રોપણી કરતા પહેલા તેના યોગ્ય બિયારણની જરૂર હોય છે, જેની મિત્રો ખરીદી કરતા પહેલા મોટા ભાગના ખેડૂતો છેતરાઈ જતા હોય છે. જેથી ડાંગરના પાકની રોપણી માટે ખેડૂતોએ મિત્રો આબોહવા અને સિંચાઈના માધ્યમને ધ્યાનમાં રાખીને જ બિયારણ પસંદ કરવું જોઈએ. આ સાથે ખેડૂતોએ પાણી ભરાય જવાની સ્થિતિ અને જમીનને ધ્યાનમાં રાખીને પણ ડાંગરનો પાક ઉગાડવો જોઈએ. કારણ કે મિત્રો ડાંગરની ઘણી પણ જાતો છે જે મિત્રો ઓછા પાણીવાળા વિસ્તારોમાં ઉગાડવામાં આવે છે, જ્યારે મિત્રો ઘણી એવી પણ જાતો છે જે વધારે પાણીમાં પણ ઉગાડવામાં આવે છે. ડાંગરના પાકને તૈયાર કરવામાં 110 થી લઈ 140 દિવસનો સમય લાગે છે. ખેડૂતોએ ડાંગરના પાકમાં પણ સારા પૈસા રોકાણ કરવા પડે છે. આવી સ્થિતિમાં ખેડૂતોએ નોંધાયેલ દુકાનમાંથી પ્રમાણિત બિયારણ ખરીદવું જરૂરી છે. નહીતર મિત્રો ખેડૂતોને નકલી બિયારણ પણ મળે છે, જેના કારણે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવાનો પણ વારો આવતો હોય છે. દુકાનમાંથી બિયારણ ખરીદતી વખતે ખેડૂતોએ ક્યારેય પણ મિત્રો બંધ પેકેટ ખરીદવા જોઈએ નહીં. પેકેટ ખોલો અને તપાસો કે અનાજ મિત્રો કાળા કે સડેલા નથી. વધારે મિત્રો ભેજ પણ ન હોવો જોઈએ. આ સિવાય મિત્રો એ પણ જુઓ કે ડાંગરના તમામ દાણા સરખા હોય. જો મિત્રો ડાંગરના દાણા નાના કે મોટા હોય તો આવા બિયારણ બિલકુલ ન ખરીદો. આમાં મિત્રો ભેળસેળની ખૂબ જ મિત્રો સંભાવના હોય છે. મહત્વનું છે કે ખેડૂતો કોઈ પણ લેબમાં ગયા વગર ડાંગરના બિયારણની ગુણવત્તા ચકાસી શકે છે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો બેંગલુરુમાં વરસાદે તોડ્યો 133 વર્ષનો રેકોર્ડ. બેંગલુરુમાં ચોમાસાના આગમન પહેલા જ 2 જૂને ભારે વરસાદ પડ્યો હતો. દરમિયાન મિત્રો વરસાદે એક જ દિવસમાં 133 વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો. રિપોર્ટ અનુસાર 2 જૂને અહીં 111 મીમી વરસાદ વરસ્યો હતો. અગાઉ પણ મિત્રો વર્ષ 1891માં 101.6 મીમી વરસાદ નોંધાયો હતો. IMDએ આગાહી કરી છે કે બેંગલુરુમાં 3 થી લઈને 5 જૂન દરમિયાન વરસાદ પડશે. અહીં મિત્રો યલો એલર્ટ જારી છે. દેશમાં ગરમીની સાથે સાથે વરસાદ પણ મિત્રો રેકોર્ડ તોડશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આજે ગુજરાતમાં અહીં વરસાદની મહેર થશે. કાળઝાળ ગરમીમાં લોકો તોબા પુકારી ઉઠ્યા છે. ગરમીમાં ગુજરાતના કેટલાક વિસ્તારો માટે ગુડ ન્યૂઝ સામે આવ્યા છે, જેમાં ખાસ કરીને આજે દક્ષિણ અને મધ્ય ગુજરાતના ભાગોમાં એટલે કે મિત્રો વલસાડ, નવસારી, તાપી, ડાંગ, સુરતમાં આગાહી અને છોટાઉદેપુર, દાહોદમાં પણ મિત્રો વરસાદની મહેર શરૂ થશે. ખાસ કે મિત્રો 8 અને 9 જૂને પણ રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદ શહેરમાં 2 દિવસ વાદળછાયું વાતાવરણ યથાવત રહેશે, જેથી લોકોને ગરમીમાં રાહતનો અહેસાસ થશે. ત્યાર પછીના સમાચારો મિત્રો ખેડૂતોને મળશે 8,000 રૂપિયાનો હપ્તો. મિત્રો રાજસ્થાન સરકારે ખેડૂતોને બજેટમાં રાહત આપી હતી. ભજનલાલ સરકારે બજેટમાં જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હવે મિત્રો 6,000 રૂપિયાને બદલે 8,000 રૂપિયા વાર્ષિક આપવામાં આવશે. જો કે મિત્રો કેન્દ્ર સરકારે કહ્યું છે કે કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધારવાની કેન્દ્ર સરકારની કોઈ યોજના નથી. રાજ્ય સરકારે મિત્રો વધારાના 2,000 રૂપિયા ભોગવે તેવી શક્યતાઓ છે. ગુજરાતમાં પણ મિત્રો આવી જાહેરાત થવી જોઈએ, કારણ કે મિત્રો રાજસ્થાનની અંદર પણ ભાજપની સરકાર છે. ત્યાં મિત્રો ખેડૂતોને 6,000 રૂપિયાની બદલે PM કિસાન યોજના હેઠળ 8,000 રૂપિયા સુધીનો હપ્તો મળે છે. તો હવે મિત્રો ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે. ગુજરાતમાં પણ ખેડૂતોને ભાજપની સરકાર દ્વારા 6,000 રૂપિયાની બદલે 8,000 રૂપિયા સુધીનો હપ્તો મળવો જોઈએ. ત્યાર પછીના સમાચારો મિત્રો ખેડૂતોને મોબાઈલ લેવા માટે 6,000 રૂપિયા સુધીની સહાય. જો તમે પણ મિત્રો મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય તો ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને 6,000 રૂપિયા સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે. સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત રૂપિયા 6,000 રૂપિયા સુધીની સહાય મોબાઈલ લેવા માટે આપવામાં આવે છે. મોબાઈલ મિત્રો લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય, બંને કેસમાં આ સહાય મળવાપાત્ર થશે. જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું રહેશે. થોડાક જ દિવસમાં તમે કરેલી અરજી જ્યારે પણ મિત્રો એપ્રુવલ થશે ત્યારે તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર પર રૂપિયા 6,000 રૂપિયા સુધીની સહાય જમા કરવામાં આવશે. જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમે ખેડૂત ખાતેદાર હોવા જોઈએ. ઘરના મિત્રો દરેક સભ્યને આ સહાય મળવાપાત્ર થશે. જો કોઈ ખેડૂત મિત્રો 13,000 રૂપિયાની કિંમતનો સ્માર્ટફોન ખરીદે છે તો તેમને મિત્રો ખરીદ કિંમતના 40% એટલે કે મિત્રો 2 માંથી જે પણ ઓછું હોય અથવા તો મિત્રો 5,000 રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે. તેમજ મિત્રો તમે જો 15,000 રૂપિયા સુધીનો સ્માર્ટફોન લેવા માંગતા હોય તો તમને મિત્રો 6,000 રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે. ત્યાર પછીના સમાચારો મિત્રો અહીંયાથી મળશે 10,000 રૂપિયા સુધીનો લાભ. ગુજરાતના દરેક ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા રાહતના સમાચાર. હવેથી મિત્રો જનધન યોજનામાં ખેડૂતોને અને મજૂરોને અને મધ્યમ વર્ગના પરિવારોને 10,000 રૂપિયા સુધીનો બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે. જ્યારે મિત્રો આ 10,000 રૂપિયા સુધીની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે. જ્યારે મિત્રો પહેલા આ યોજના હેઠળ 5,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવતી હતી. હવે તેને વધારીને 10,000 રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ઘઉંની આયાતને મંજૂરી મળે તેવી શક્યતા. આ સિઝનમાં રેકોર્ડ ઉપજ હોવા છતાં ઘઉંના ભાવ વધી રહ્યા છે. તેમનું કારણ કેટલાક રાજ્યોમાં ઓછું ઉત્પાદન છે, જેમનો અર્થ મિત્રો એમ છે કે કેન્દ્ર સરકાર તેની ખરીદના લક્ષ્યાંકને પૂરો નહીં કરી શકે, જેથી મિત્રો ઘઉંની આયાત પરનો પ્રતિબંધ હટાવવામાં આવશે અથવા તો મિત્રો હજુ પણ વધશે. ફેબ્રુઆરીમાં કૃષિ મંત્રાલયે કહ્યું હતું કે તેમને મિત્રો 2024માં 112 મિલિયન ટન મિત્રો ઉત્પાદનની અપેક્ષા છે, જે મિત્રો એક રેકોર્ડ છે. પાછલા 2 વર્ષમાં ઘઉંના ઉત્પાદનમાં ઘટાડો થયો છે.
ત્યાર પછીના સમાચારો મિત્રો, પશુપાલકોને મળશે 10 લાખ રૂપિયા સુધીની લોન. જો તમારી પાસે મિત્રો 5 થી વધારે પશુ છે તો તમે મિત્રો આ પશુપાલન લોન યોજના 2024 નો લાભ લઈ શકો છો. આ યોજના હેઠળ અરજદારને સરકાર દ્વારા 10 લાખ રૂપિયા સુધીની લોન બેંકમાંથી આપવામાં આવે છે. આ લોનની રકમ મિત્રો સીધી જ અરજદારોના બેંક ખાતામાં મોકલવામાં આવશે. તમે મિત્રો આ રકમનો ઉપયોગ તમારો પોતાનો પશુપાલન વ્યવસાય શરૂ કરવા માટે કરી શકો છો. મિત્રો તમામ વર્ગના લોકો આ પશુપાલન લોન યોજના માટે અરજી કરી શકે છે અને તેમનો લાભ માત્ર મિત્રો એવા લોકોને જ આપવામાં આવશે મિત્રો જેમની પાસે 5 થી કે તેથી વધુ પશુઓ ઉપલબ્ધ છે. આ યોજના દ્વારા લોકોને પશુપાલન શરૂ કરવા માટે 10 લાખ રૂપિયા સુધીની લોન બેંક દ્વારા 5% વ્યાજ દરે આપવામાં આવે છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, ખેડૂતોને આ યોજનામાં પૈસા ડબલ. સરકાર દ્વારા ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરવામાં આવી છે. ખેડૂતોએ મિત્રો આ યોજનામાં રોકાણ કરવાનું છે. આમાં મિત્રો ખેડૂતોને માત્ર ખાતરીપૂર્વકનું જ વળતર જ નહીં પરંતુ મિત્રો બમણા પૈસા પણ મળશે. આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ પર 7.5% વ્યાજ મળશે. આવી સ્થિતિમાં ખેડૂતોના પૈસા જે મિત્રો 120 મહિનામાં ડબલ થઈ જતા હતા તે હવે મિત્રો 115 મહિનામાં ડબલ થઈ જશે. આ યોજનામાં લઘુત્તમ મિત્રો 1000 રૂપિયા સુધીનું રોકાણ કરવું પડશે. જો મિત્રો તમે આ યોજનામાં લાભ લેવા માંગતા હોય તો તમે મિત્રો આ યોજનાનો ફોર્મ પોસ્ટ ઓફિસમાં જઈને ભરી શકો છો. ત્યાર પછીના સમાચારો મિત્રો, નમો દીદી ડ્રોન યોજના હેઠળ 15,000 રૂપિયા સુધીની સહાય. કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓ માટે ઘણી સરકારી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. મિત્રો મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે સરકારે બીજી યોજના પણ શરૂ કરી હતી. તેમનું નામ છે મિત્રો નમો ડ્રોન દીદી યોજના, જેના હેઠળ સરકાર મહિલાઓને 15,000 રૂપિયા આપી રહી છે. ઉપરાંત મિત્રો મહિલાઓને તાલીમ પણ આપવામાં આવી રહી છે. મહિલાઓને પ્રોત્સાહન આપવા માટે સરકારે આવી યોજનાઓ શરૂ કરી છે. કેન્દ્ર સરકારે વર્ષ 2023માં નમો ડ્રોન દીદી યોજના શરૂ કરી હતી. ડ્રોન દ્વારા કૃષિ ક્ષેત્રે પણ મહિલાઓ સશક્ત બની રહી છે. આ સાથે તેમને નવી ટેકનોલોજી સાથે ખેતી કરવાની તક પણ મળી રહી છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, આ યોજના હેઠળ ખેડૂતોને દર મહિને મળશે 3,000 રૂપિયા સુધીની સહાય. જો તમે પણ મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના લાભાર્થી છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી થઈ શકે છે. કારણ કે પીએમ કિસાન સન્માન નિધિ સાથે જોડાયેલા ખેડૂતોને પણ એક શાનદાર યોજનાનો લાભ મળે છે, જેમનું નામ છે મિત્રો પીએમ કિસાન માનધન યોજના. જ્યારે મિત્રો તેની એપ્લિકેશન ખૂબ જ સરળ છે, તેમજ મિત્રો જીવનમાં આવા તબક્કે તમને દર મહિને 3,000 રૂપિયા સુધીનું પેન્શન મળે છે. જ્યારે તમને પૈસાની સૌથી વધુ જરૂર હોય છે ત્યારે મિત્રો માનધન યોજનામાં જોડાવા માટે કેટલીક મહત્વપૂર્ણ શરતો રાખવામાં આવી છે. તમને મિત્રો જણાવી દઈએ કે કિસાન માનધન યોજનામાં જોડાવા માટે તમારે 55 થી લઈ 200 રૂપિયાનું રોકાણ કરવું પડશે. એટલે કે મિત્રો તમે આ યોજનામાં ફોર્મ ભરવા માંગો છો તો તમારે મિત્રો એક નાનકડું મહિને યોગદાન દેવાનું રહેશે મિત્રો, જેમાં તમે 55 રૂપિયાથી લઈ 200 રૂપિયાનું રોકાણ કરવું પડશે. જો તમે 18 વર્ષના છો તો તમારે દર મહિને 55 રૂપિયાનું રોકાણ કરવું પડશે. જેની ઉંમર 40 વર્ષની આસપાસ છે તેઓએ મિત્રો દર મહિને 200 રૂપિયાનું રોકાણ કરવું પડશે. તે પછી જ્યારે તમે 60 વર્ષના થશો ત્યારે તમને દર મહિને 3,000 રૂપિયા સીધુંનું પેન્શન ખાતામાં આવશે. આ યોજના ફક્ત નાના અને સીમાંત ખેડૂતો માટે શરૂ કરવામાં આવી હતી. તેથી મિત્રો વધુ જમીન ધરાવતા ખેડૂતો તેમનો લાભ લઈ શકતા નથી.